ડભોઈ ઉનાળાની આકરી ગરમી વચ્ચે ડભોઈ શહેર અને તાલુકામાં આખરે અમૃત ફળ કેરીનું આગમન થઈ ચૂક્યું છે. માર્ગો અને બજારોમાં કેસર અને બદામ કેરીના ઢગલા જોવા મળી રહ્યા છે. આ વર્ષે કુદરતી આફતોને કારણે કેરીના ભાવમાં તોતિંગ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં સ્વાદના શોખીન ડભોઈવાસીઓ મોંઘા ભાવે પણ કેરીની ખરીદી કરી રહ્યા છે. બજારના લેટેસ્ટ ભાવ પર એક નજર કરીએ તો બજારમાં હાલ મુખ્યત્વે બે જાતની કેરીનું વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. બદામ કેરી ₹150 થી 160 પ્રતિ કિલો વેચાઈ રહી છે. કેસર કેરી 300 થી 350 પ્રતિ કિલો વેચાઈ રહી છે. સ્થાનિક વેપારીઓના જણાવ્યા અનુસાર આ વર્ષે કેરીનો પાક ઓછું ઉતર્યું છે. તેની પાછળના મુખ્ય કારણો મુજબ કમોસમી વરસાદ, વાવાઝોડું, જેના લીધે કેરીઓ ખરી પડી હતી, જેથી ઉત્પાદન ઘટ્યું છે. બદામ કેરીનું વેચાણ વધુ જોવા મળે છે, જ્યારે શહેરી વિસ્તારોમાં કેસરની બોલબાલા છે. જો કે ગત વર્ષની સરખામણીએ ભાવ ઊંચા હોવાના કારણે મધ્યમ વર્ગ થોડી સાવચેતીપૂર્વક ખરીદી કરી રહ્યો છે. વેપારીઓનું કહેવું છે કે ભાવને કારણે વેચાણમાં થોડો ઘટાડો જરૂર છે, પરંતુ સ્વાદના શોખીનો તો મોંઘી કેરી પણ હોંશે હોંશે ઘરે લઈ જઈ રહ્યા છે. વિડીયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ ડભોઈ.